પ્રભુની સહાય માંગીએ છીએ. વ્યવસ્થા પાછલા દિવસોમાં આપણે માથેની સુવાર્તા 6ઠો અધ્યાય અંતિમ કલમ સુધી જોયું હતું અને આજે 7મો અધ્યાય 1 થી 12 કલમો જોવા માંગીએ છીએ. માથેની સુવાર્તા 7મો અધ્યાય અને 1 થી 12 વચનો તમારી આગળ ખુલ્લા રાખશો. એક જગ્યાએ જ્યારે હું આ વચનો વિશેની સમજૂતી વાંચી રહ્યો હતો ત્યારે કોઈકે આ કલમો માટેનું શીર્ષક જે આપ્યું છે તે આ પ્રમાણે આપ્યું છે: લોર્ડ સેવ મી ફ્રોમ યોર ફોલોવર્સ. ઈશ્વર તારા શિષ્યોથી મને બચાવ. એનું કારણ એ છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે માથી 7મો અધ્યાય 1 થી 12 વચનમાં જે કહ્યું છે એ પ્રમાણે કે ઘણા બધા ખ્રિસ્તની પાછળ ચાલનારા બહુ જ ઢોંગ ભરેલું જીવન જીવતા હોય છે અને માટે કોઈકે આવું શીર્ષક આપ્યું છે: લોર્ડ સેવ મી ફ્રોમ યોર ફોલોવર્સ. એક બહુ નાના બાળકને એવું પૂછવામાં આવ્યું કે તને શું લાગે છે લોકોમાં એવી કઈ બાબત છે કે જે ના હોવી જોઈએ? અને એ બાળકે એવું કીધું કે બીજાઓનો ન્યાય. અને કેટલા બધા લોકો બહુ સરળતાથી બીજાઓનો ન્યાય કરતા હોય છે. પરદેશમાં એક હિન્દુ પ્રોફેસર હતા. એક ખ્રિસ્તી વ્યક્તિને જ્યારે એ મળ્યા ત્યારે એમણે એક દિવસે વાતમાં આ પ્રમાણે કહ્યું કે જો તમે ખ્રિસ્તીઓ ખ્રિસ્ત જેવા હોતે તો આખું હિન્દુસ્તાન આજે તમારા ચરણોમાં હોતે. જો તમે ખ્રિસ્તીઓ ખ્રિસ્ત જેવા હોતે તો આખું હિન્દુસ્તાન એ ખ્રિસ્ત જેવા હોતે. બીજા એક દેશમાં એક મુસલમાન વ્યક્તિ કે જે પ્રભુમાં આવી, જેને ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, તેણે પોતાના બીજા એક ખ્રિસ્તી વ્યક્તિ સાથે વાત કરતા આ પ્રમાણે કીધું કે જો આપણે ઈસુ જેવા હોઈએ તો દુનિયામાં એક પણ મુસલમાન ન હોય. જો આપણે ખરેખર ઈસુ જેવા હોઈએ તો એક પણ મુસલમાન ન હોય. અમેરિકામાં 72% લોકો એવું માને છે કે ઈશ્વર છે, બાકીના બધા નાસ્તિક છે. 72% લોકો એવું માને છે કે ઈશ્વર છે અને 72% લોકો એવું માને છે કે ચર્ચ એ ઢોંગીઓથી ભરેલું છે. ઈસુ ખ્રિસ્તે જે શબ્દો કહ્યા એ પ્રમાણે કે ચર્ચ એ ઢોંગી લોકોથી, બનાવટ કરનાર લોકોથી ભરેલું છે. તેઓ બોલે છે કંઈક અને કરે છે કંઈક. બહારનું દેખાવનું જીવન કંઈક હોય છે અને
આંતરિક અથવા તો બીજે કશેક જ્યારે તેઓ હોય છે ત્યારે તેઓનું જીવન કંઈક અલગ હોય છે. અને પ્રભુને એક સેવક એવું કીધું કે જો આપણે નિખાલસ હોઈએ તો આપણે પણ કબૂલ કરીશું કે હા, આ વાત સાચી છે. કેટલી બધી વખતે આપણું જીવન એવું બની ગયું છે કે જ્યારે આપણે બીજાઓનો ન્યાય કર્યો છે. આપણે જો અત્યારે આપણા જીવનો વિશે વિચારીએ તો કેટલી બધી વખત આપણે આપણા ટીચરોનો ન્યાય કર્યો હશે. આ ટીચર કંઈ ભણાવતા નથી, આ ટીચર નકામા છે, આ ટીચર હવા છે. ઘણી વખત રાજકારણીઓ માટે ન્યાય કર્યો હશે, આ તો હવો છે. અને ઘણી વખત પડોશીઓનો, ઘણી વખત મિત્રોનો, ઘણી વખત સગાઓનો, ઘણી વખત પાળકનો, ઘણી વખત બિશપનો આપણે ન્યાય કર્યો છે અને નિંદા પણ કરી છે. અને માથી 7મો અધ્યાય 1-12 કલમ આપણને એવું કહે છે કે તમે બીજાઓનો ન્યાય કરો, તમે કોઈને દોષિત ન ઠરાવો, એવું પહેલી કલમમાં લખવામાં આવ્યું. તમે બીજાઓને દોષિત ન ઠરાવો, તમે બીજાઓનો ન્યાય ન કરો. અને માટે જે 1-5 કલમ આપવામાં આવી છે, જજ વિથ હ્યુમિલિટી નોટ સુપિરિયરિટી. તમે જ્યારે બીજાઓનો ન્યાય કરો છો ત્યારે થોડી કોમળતાથી ન્યાય કરો. જ્યારે હું બીજાઓ વિશે બોલું છું જરાક હળવાશથી બોલું. કારણ કે પાછળથી એવું લખવામાં આવ્યું છે કે તમે જે રીતે બીજાનો ન્યાય કરો છો, ઈશ્વર એ જ રીતે તમારો ન્યાય પણ કરશે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું છે કે તમે થોડી હ્યુમિલિટી સાથે, થોડી નરમાશથી, થોડું ધીરેથી બીજાઓનો ન્યાય કરો. અને માટે પહેલી જ તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. હવે એનો મતલબ એ નથી કે કોઈ કશું બી કરતું હોય તો એક પણ શબ્દ બોલવાનો નહીં, એવું બાઇબલ કદી કહેતું નથી કે કોઈ જે કરે તે કર્યા જ કરવા દેવાનું અને કોઈએ કશું નહીં બોલવાનું, એક શબ્દ પણ નહીં બોલવાનો, એક પ્રશ્ન પણ નહીં પૂછવાનો, એવું બાઇબલ કદી કહેતું નથી. કારણ કે આ જ બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના જો શબ્દ તમે જુઓ તો ત્યાં તો ઈસુ ખ્રિસ્ત 6ઠ્ઠી કલમમાં એવું લખે છે, જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો. ઈસુ ખ્રિસ્ત બીજાઓને કૂતરા કહે છે. કદાચ આપણે આટલા બધા ખરાબ શબ્દો તો હજુ વાપર્યા નથી. અને આગળ કહે છે કે જે તમારા મોતી ભૂંડોની આગળ ન નાખો. ઈસુ ખ્રિસ્ત પોતે બીજાઓને કૂતરા ને ભૂંડ કહીને સંબોધે છે અને બીજા કે જે બિન અધીન છે એની બહુ જ નિંદા પણ કરે છે સ્પષ્ટ શબ્દોમાં. અને માટે કશું જ નહીં બોલવાનું એવું બાઇબલ નથી કહેતું, પણ તમે બીજાઓને ન્યાય ન ઠરાવો, બીજાઓને દોષિત ન ઠરાવો, બીજાઓ વિશે એક પણ શબ્દ ન બોલો એવું બાઇબલ કહેતું નથી. પણ આ વ્યક્તિ આવું કર્યું છે એટલે એ આવો જ છે અને એના માટે તો આવું જ થવું જોઈએ, એ ન્યાય ઠરાવવાની જવાબદારી પ્રભુએ મને અને તમને આપી નથી. જે ન્યાય ઠરાવે છે, બીજાઓને દોષિત ઠરાવે છે કે આ આવું કરે છે એટલે એ આવો જ હશે અથવા એણે આવું જ કર્યું હશે અને માટે એની સાથે આવું જ થયું છે, એ ન્યાય ઠરાવવાની જ્યારે વાત આવે છે ત્યારે શું થાય છે કે હું દેવની ખુરશી પર બેસવાનો પ્રયત્ન કરી રહ્યો છું, ત્યારે હું ઈશ્વરની જગ્યાએ બેસવાનો પ્રયત્ન કરી રહ્યો છું. માથીની લખેલી સુવાર્તા અને તેનો 18મો અધ્યાય 15મી કલમથી જો આપણે વાંચીએ 15, 16, 17 તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માથીની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય 15મી કલમથી, વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે. એટલે કોઈ દોષ કરે છે તો એને એકાંતમાં લઈ જા અને એને કહે કે ભાઈ તારી આ ભૂલ છે. દોષિત ઠરાવવાનું આપણને સોંપવામાં આવ્યું નથી. બાઇબલ એવું કહે છે કે તમને દેખાય છે કે આ દોષ કરી રહ્યો છે, ગુનો કરી રહ્યો છે, ખોટું કરી રહ્યો છે, તો તું એને એકાંતમાં લઈ જા, એકાંતમાં લઈ જઈને એને બતાવ કે તું શું ખોટું કરી રહ્યો છે. પણ દોષિત ઠરાવવાની જવાબદારી આપણને આપવામાં આવી નથી. અને પછી આગળ લખ્યું છે કે આગળ મારે શું કરવું જોઈએ.
ખ્રિસ્તીઓ ન્યાય કરી શકે છે અને કરવો જોઈએ. એટલે કે તમે કહી શકો છો કે ભાઈ તું આ ખોટું કરે છે, પણ તે આના કારણે જ ખોટું કર્યું છે, હવે તને આવી શિક્ષા થવી જોઈએ, અને એ ન્યાય ઠરાવવાની જવાબદારી મને ને તમને આપવામાં આવી નથી. એનો મતલબ એ છે કે અંતિમ ન્યાય ચુકાદો આપશો નહીં. એ દેવનું કાર્ય છે અને દેવને એ કરવા દો. ઘણી વખત આપણે તારે નર્કમાં, અને તો નર્કમાં જવું જોઈએ અને તો આવું થઈ જવું જોઈએ, મારે એ ન્યાય ચૂકવવાનો નથી. બીજી બાબત એમાં લખેલી છે, તમે બીજાઓની ભાવનાઓનો ન્યાય કરી શકતા નથી. કારણ કે બાઇબલ શું કહે છે ખબર છે? કે તમે માણસને બહારથી જુઓ છો, અંદરથી પારખે છે. પહેલું સમુએલ તેનો 16મો અધ્યાય અને 7મી કલમ તમારામાંથી કોઈ વાંચશો? પહેલું સમુએલ 16 અને 7. પણ યહોવા હૃદય તરફ જુએ છે. એક વખત એક માણસ કે જે બહુ જ સારી કંપનીમાં લગભગ 32,000 રૂપિયાના પગારથી નોકરી કરતો હતો. પણ તેના મિત્રો તેને જુએ, તેની રહેણી કરણીને જુએ તો એટલી બધી સાદી એની જે વસ્તુઓ હોય, એના જે કપડાં હોય, એની જે ઘર વખરી હોય, અને લોકો કહેતા હતા કે એટલો બધો કંજૂસ માણસ છે આ, આના જેટલો કંજૂસ કોઈ નહીં હોય. 32,000 રૂપિયા કમાય છે, પણ ખબર નહીં એ પૈસા ક્યાં નાખે છે. પાછળથી જ્યારે લોકોને ખબર પડી ત્યારે લોકોને જાણવા મળ્યું કે એના માં કે જે ગામડામાં રહેતા હતા અને એમની બહુ જ મોંઘી દવા ચાલતી હતી, અને એમના મોટા ભાઈ કે જે રહ્યા નહોતા, એમના કુટુંબનું ભરણ પોષણ પણ આ વ્યક્તિ પોતે કરતી હતી. અને માટે પોતાની માની મોંઘી દવાઓ, પોતાના ભાઈનું એક મોટું કુટુંબ, કોઈ કમાનાર નહોતું, નાના બાળકો, તેઓનું ભરણ પોષણ અને પોતાનું, અને માટે માણસ બહુ સાદગીમાં જીવન જીવતો હતો. પણ જ્યારે લોકો બહારથી જોતા હતા, એ લોકો કાયમ કહેતા હતા કંજૂસમાં કંજૂસ માણસ, 1 રૂપિયો વાપરતો નથી. એના કપડાં જુઓ, એના વાહન જુઓ, એના ઘરના સોફા જુઓ. અને માટે આપણે કેટલી બધી વખત માણસને બહારથી માપીએ છીએ. અને માટે પ્રભુ શું કહે છે? તમે કોઈને દોષિત ન ઠરાવો. એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાઓને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો એથી જ તમને માપી આપવામાં આવશે. અહીંયા 2 સ્પિરિટની વાત કરવામાં આવી છે. 2 સ્પિરિટ. એક જે સ્પિરિટ છે તે ડિસર્નિંગ સ્પિરિટ, એ પવિત્ર આત્માનું એક દાન છે કે તમને ડિસર્નમેન્ટ હોય, તમને પારખ શક્તિ હોય, તમે આત્માને જોઈને પારખી શકો કે વ્યક્તિના જીવનમાં શું ચાલી રહ્યું છે, અને માટે તમે તેની સાથે એ રીતે વ્યવહાર કરો. કારણ કે એના શબ્દો, એનું જીવન, એના ઉપરથી તમને ખબર પડે કે આ વ્યક્તિ આવા વિચારો કેમ ધરાવે છે. પણ બીજો જે સ્પિરિટ હોય છે એ હિપોક્રેટિક સ્પિરિટ, કે જેમાં નકારાત્મકતા રહેલી છે, એ ઢોંગ કરતો હોય છે. અને માટે જો તમે આ ડિસર્નિંગ સ્પિરિટ ધરાવો છો, તમે પારખ શક્તિનો આત્મા ધરાવો છો, કારણ કે એ પવિત્ર આત્માનું દાન છે, બાઇબલમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તો તમે વ્યક્તિને પારખી શકો છો અને એની સાથે એ રીતે વ્યવહાર કરી શકો છો. પણ ન્યાય તમે કરશો નહીં, કોઈને દોષિત તમે ઠરાવશો નહીં, કારણ કે દેવનું વચન એ પ્રમાણે કહે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તમે જે ધોરણથી બીજાઓને આપો છો
એ ધોરણ તમને પણ આપવામાં આવશે. જે લોકો દયાળુ છે તેઓના ઉપર દયા કરવામાં આવશે. માથીની સુવાર્તા 5મા અધ્યાયમાં એ બાબત આપણે જોઈ ગયા છે. અને તમે બીજાઓના પાપને જ્યારે સમજવાનો પ્રયત્ન કરશો, એનો દોષ બતાવીને તેને પ્રભુની પાસે લાવવાનો અથવા એને બદલવાનો પ્રયત્ન કરશો, તો પછી તમારા જીવનમાં જ્યારે કોઈક વખત મુશ્કેલી આવશે તો પ્રભુ તમારી સાથે પણ એ જ રીતે વર્તન કરશે. અને માટે કોઈકે એવું કીધું છે કે જે પિતા હોય એ જ બીજા પિતાને સમજી શકે કે પિતા હોવું એ શું છે. અને જે વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તો અભ્યાસ કરનાર બીજા વિદ્યાર્થી અથવા તો અભ્યાસ કરી ગયેલા બીજી વ્યક્તિઓ સમજી શકે કે અભ્યાસ કરવું એમાં શું મુશ્કેલી હોઈ શકે. અને માટે જ્યાં સુધી આપણે એ જગ્યાએ પહોંચતા નથી, આપણને ખબર નથી પડતી કે એ વ્યક્તિ કેમ આવું કરી રહી છે, અથવા તો એનું જીવન શા માટે આવું છે, અથવા એનો વ્યવહાર આવો શા માટે છે. અને માટે કોઈને દોષિત ઠરાવશો નહીં. તમે એની સાથે વાત કરી શકો છો. કોઈકનો દોષ તમને માલુમ પડે છે તો બાજુ પર લઈ જઈને તમે એને કહો કે તારો આ દોષ છે, પણ એને આવું કર્યું છે, હવે એને આવું જ થવું જોઈએ, હવે એને આવી શિક્ષા થવી જોઈએ. તમને ખબર છે ઘણી બધી વખત આપણે જેઓને માટે શિક્ષાનું ધોરણ ઠરાવીએ છીએ એ શિક્ષા એ વ્યક્તિને કદી થતી નથી. કારણ કે પ્રભુ એ વ્યક્તિને એ રીતે જોતા નથી. પ્રભુએ એને એ રીતે માપ્યો નથી. કારણ કે પ્રભુ અંદરથી જુએ છે. જ્યારે રાજાની પસંદગી થઈ રહી હતી ત્યારે પ્રભુએ સમુએલને કહ્યું કે તું એના બહારના દેખાવ તરફ જોઈશ નહીં, કારણ કે મેં એને પસંદ કર્યો નથી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બીજાઓને દોષિત ન ઠરાવો. જે માપથી તમે માપીને આપો છો એ જ માપથી તમને પણ માપીને આપવામાં આવશે. 13મો અધ્યાય ને 55મી કલમ, માથીની લખેલી સુવાર્તા 13 અને 55. કોઈ વાંચશો તમારામાંથી? માંથી 13:55 58 વાંચો. આ સુથારનો દીકરો અને એણે ઘણા પરાક્રમી કામ કર્યા નહીં, કારણ કે પ્રભુ તેઓને પારખતા હતા, તેઓને જોતા હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? 3જી કલમ, તું તારી આંખમાંનો ભારોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તલખણું શા માટે જુએ છે? જે અલગ અલગ જગ્યાએ મેં આ લેખ અથવા તો આ વચનની સમજણ વાંચી, એક જગ્યાએ એવું લખવામાં આવ્યું છે કે સમજો કે કોઈક વ્યક્તિની આંખમાં આટલું મોટું લાકડું અંદર એને ઘૂસી ગયું છે અને એ વ્યક્તિ ચર્ચમાં ફરતા ફરતા એવું કહે છે કે તમારી આંખમાં જે ઝીણું પડ્યું છે એ કચરું કાઢવામાં હું તમને મદદ કરવા માંગુ છું. એ પોતાની આંખમાંનું આટલું મોટું લાકડું લઈને ફરે છે અને બધાને એવું કહે છે કે હું તમને મદદ કરવા માંગુ છું. ત્યાં એવું લખ્યું છે કે તમે વિચાર કરો કે કોઈક માર્કેટ પ્લેસ છે, ત્યાં બોમ્બ ધડાકો થઈ ગયો છે અને કોઈકની આંખમાં કોઈક પાટિયાનું કે કોઈ દુકાનના દરવાજાનું કે ફર્નિચરનું એક મોટું લાકડું આવીને ઘૂસી ગયું છે. એ માણસ શું કરશે? એ કોને મદદ કરવા જશે? એ કોની આંખમાંથી ઝીણું કચરું કાઢવાને માટે જશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે તું તારી આંખમાંનું એ મોટું લાકડું બહાર કાઢવાની જગ્યાએ બીજાને એવું કહે છે કે લાવ હું તારી આંખમાંનું ઝીણું કચરું કાઢી આપું. અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આપણે ઢોંગ કરી રહ્યા છે. મારી આંખમાં જે મોટું લાકડું છે હું કાઢતો નથી અને બીજાને એવું કહું છું કે લાવ હું તને એ ઝીણું કચરું કાઢી આપું. અને માટે ત્યાં એવું લખ્યું છે કે આવી રીતે મોટું લાકડું લઈને ઘણા બધા આમ તેમ ફરતા હોય છે અને એવું કહેવા માંગે છે કે હું તમને મદદ કરું, કે જેઓની આંખોમાં ઝીણું કચરું છે. અને ઈસુ કે છે કે ન્યાય કરવાની ના નથી કહેતા, ઢોંગ કરવાની ના પાડે છે. આંખમાં લાકડું છે ને બીજાનું તલખણું તે જોઈ છે
એની ના પાડી રહ્યા છે. તમારી આંખમાં લાકડું નથી તો તમે બીજાનું તલખનું કાઢો, વાંધો નથી. અને માટે ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તમે ઢોંગ ના કરો. તમારી આંખમાં જ્યાં સુધી મોટું લાકડું અંદર વાગેલું છે એને બે હાથથી પકડીને ફરવું પડે એવું છે, કારણ કે એ બહુ જ મોટું છે. અને છતાં આપણે એવું કહે છે કે હું તમને મદદ કરું. અને ત્યાં પ્રભુ કહે છે કે તો પછી તમે બીજાઓનો ન્યાય કરવાના માટે લાયક નથી. તમે તમારી પોતાની જાતને તમે જુઓ, પહેલા લાકડું કાઢો અને પછી તમને તલખનું દેખાશે. અને એમાં પણ જો તમે ન્યાય કરો છો તો થોડી કૃપાથી ન્યાય કરજો, થોડી હળવાશથી, થોડી દયાથી બીજાઓને તમે માપજો. કારણ કે જે કળકાઈથી હું બીજાઓને માપું છું એ જ કળકાઈથી મને પણ માપવામાં આવશે. પાછલા દિવસોમાં એક મેગેઝિન હું વાંચતો હતો. ભારતના બહુ એક પ્રખ્યાત બિઝનેસમેને પોતાના બધા ઓફિસર્સની સાથે એક મિટિંગમાં જે વાત કીધી એ એમાં લખવામાં આવી હતી અને હું તમને કહી રહ્યો છું. એમણે પોતાના ઓફિસર્સને આ પ્રમાણે કહ્યું કે એક વખતે એક જુવાન માણસ એ ચિત્રકાર બનવા માંગતો હતો અને માટે એણે એક ગુરુને, એક બહુ જ મહાન ચિત્રકારને પોતાના ગુરુ બનાવ્યા અને એમની પાસે થોડા મહિનાઓ સુધી ચિત્રકળા શીખ્યો. અને ત્યાર પછી એણે કહ્યું કે સાહેબ, હું એક સુંદર ચિત્ર બનાવવા માંગુ છું. અને એમણે કીધું કે સારું. એણે લગભગ થોડાક દિવસોની મહેનત પછી એક સુંદર મોટું ચિત્ર બનાવ્યું અને એણે કહ્યું કે હું લોકોના સૂચનો મેળવવા માંગુ છું. અને માટે એણે એક માર્કેટ પ્લેસમાં, એક ખુલ્લી જગ્યામાં સ્ટેન્ડ ઉપર એ ચિત્ર મૂક્યું અને ત્યાં એક લાલ સ્કેચ પેન મૂકી અને ત્યાં ઉપર નોટિસ મારી હતી કે જો આ ચિત્રમાં તમને કંઈ ભૂલ દેખાય તો એક ચોકડી તમે આ લાલ સ્કેચ પેનથી કરશો કે જેથી કરીને હું એને સુધારી શકું. હું એક નવો ચિત્રકાર છું, હું શીખવા માંગુ છું. અને પછી એ મૂકીને ગયો. સાંજે જ્યારે પાછો આવ્યો તો આખા ચિત્રમાં બધે જ ચોકડી હતી. બહુ નિરાશ થઈ ગયો, પોતાના ગુરુ પાસે ચાલ્યો ગયો અને પછીથી એણે કહ્યું કે સાહેબ, મને નથી લાગતું કે હું તમારા જેવો એક સારો ચિત્રકાર બની શકું. કેટલી બધી ભૂલ મારા ચિત્રકામમાં છે. અને માટે એણે કહ્યું કે હું કંઈક બીજા કાર્યમાં હવે આગળ વધવાનું વિચારું છું, કારણ કે આટલી બધી ભૂલ સાથે હું કઈ રીતે આગળ વધી શકું. અને એમના ગુરુએ કહ્યું કે એમ નહીં, હું તને બતાવું કઈ રીતે તું સારો ચિત્રકાર બની શકે છે. આવું જ ચિત્ર તું ફરીથી એટલા દિવસ લઈને બનાવ, પછી હું તને કહીશ કે તારે શું કરવું. અને માટે એણે ગુરુની વાત માનીને એવું જ ચિત્ર ફરીથી બનાવ્યું અને એણે કહ્યું કે ચલ આપણે એ જ જગ્યાએ આ ચિત્ર મૂકવાના માટે જઈએ. એ જ જગ્યાએ ચિત્ર મૂક્યું, ઉપર નોટિસ મૂકી કે બાજુમાં રંગ અને પીછી મૂકવામાં આવ્યા છે, જ્યાં કંઈ તમને ભૂલ દેખાય તમે એને સુધારશો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એ પીછી કોઈ કલરમાં બોળવામાં પણ આવી નહોતી. એક પણ જણ નહોતું કે જે એ કલર કરીને એને વધારે સુંદર બનાવી શકે. અને માટે પછી એના ગુરુએ કીધું કે જ્યારે બીજા કોઈ કામ કરતા હોય છે ને ત્યારે લોકોને એમાં 100 ભૂલ દેખાય. આ આવું કરવાનું, આવું બરાબર નહોતું, અને આવી રીતના કરવું જોઈતું હતું, આમ થવું જોઈતું હતું, આ બરાબર નથી થયું. પણ જો તમે એ કામ એમને સોંપી દો તો કશું જ એમાં થઈ શકે નહીં. કદાચ 100 બહાના કાઢે, મારાથી અવાય એમ નથી, મારાથી જવાય એમ નથી, મને ફાવે એમ નથી, મારાથી અહીંયા આ થઈ શકે એમ નથી, અને એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. અને માટે કહે છે જ્યારે આપણે બીજાને દૂરથી જોઈએ છે આપણને બહુ જ બધી ભૂલો દેખાતી હોય છે. આને આ બરાબર નથી કર્યું, અને આવું કરવું જોઈતું હતું, આ આવું કેમ થયું, આ આમ શા માટે થયું, આ અહીંયા આવું કેમ થયું. પણ જ્યારે એ જ કામ એમને સોંપવામાં આવે અને જો એ જ કામ એ જ રીતે કરે તો એની આશા એવી હોય કે લોકોએ મને સમજવાની જરૂર છે કે મેં આવું કેમ કર્યું. અને આપણે કેટલી બધી વખત એવું જ કરતા હોય છે. જે કામ એ વખતે હું એવું વિચારું કે લોકોમાં પ્રેમ હોવો જોઈએ,
અને લોકોમાં ખ્રિસ્તી માફી હોવી જોઈએ, અને લોકોએ મને સમજવાની જરૂર હોય, અને લોકો મને મદદ કરે એની જરૂરિયાત હોય. પણ જ્યારે બીજા એ કામ કરે ત્યારે આપણી પાસે ઘણા બધા દોષ હોય છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે ઢોંગીઓની જેમ ના હોય. શું તમે કદી ભૂલ નથી કરી કે તમે બીજાઓની ભૂલ શોધો છો? અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે 3જી કલમ, તું તારી આંખમાંનો ભારોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તલખણું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તલખણું મને કાઢવા દે, પણ જો તારી પોતાની જ આંખમાં તો ભારોટ્યો એટલે મોટું લાકડું છે. ઓ ઢોંગીઓ, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટ્યો કાઢ, અને ત્યાર પછી જ તારા ભાઈની આંખમાંથી તલખણું કાઢવાનું તને સારી પેઠે સૂચશે. કેટલી બધી વખત શું થાય છે ખબર છે? આપણે બીજાની આંખમાંથી તલખણું કાઢવા જઈએ છે ને, તો એના ઉપર એટલો મોટો દોષ આપણે મૂકીએ છીએ કે એની આંખમાં જે તલખણું છે ને, એણે એની આંખને જે નુકસાન નથી પહોંચાડ્યું ને, એનાથી વધારે હું એની આંખમાંથી તલખણું કાઢતા મારા નખ મારીને એની આંખને નુકસાન પહોંચાડું છું. કેટલી બધી વખત એણે જે ખોટું કર્યું છે, એણે જે પાપ કર્યું છે, એ પાપે એને જે નુકસાન નથી પહોંચાડ્યું ને, એનાથી વધારે નુકસાન હું એને પહોંચાડું છું. એના પાપને કહીને, એના પાપ વિશે એને દોષ આપીને, એના પાપ વિશે એનો ન્યાય કરીને, એના પાપમાંથી એને બહાર કાઢવાની આખી જે પ્રક્રિયા હોય છે, એના કારણે હું એને વધારે નુકસાન પહોંચાડી દઉં છું. એના માટે કેટલી બધી વખત તમે કોઈકની આંખમાંથી કચરું કાઢતા જોયો છે? કેટલી બધી નરમાશથી, કેટલી બધી કોમળતાથી, કેટલી બધી કાળજી સાથે આપણે કોઈકની આંખમાંથી કચરું કાઢવું પડતું હોય છે. અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ જ કાળજીથી તમે બીજાના જીવનના દોષને કાઢો. એ જ કાળજીથી, એ જ હળવાશથી તમે બીજાઓને તેમના પાપ વિશે બતાવો, અને તો તમે એ વ્યક્તિને સંભાળી શકશો. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પહેલા તમે તમારી આંખમાંનો ભારોટ્યો કાઢો, અને પછીથી તમને બીજાની આંખમાંથી તલખણું કાઢવાનો વધારે સારી રીતે સૂઝ પડશે. 6 થી 12 જે કલમ છે, આ કલમમાં ડાપણથી ન્યાય કરો અને પોતાની સ્વતંત્રતાથી નહીં. હવે આ ન્યાય કરવાને માટે પ્રાર્થનાની જરૂર છે. અહીંયા જે આખો વિભાગ આપવામાં આવ્યો છે ને, માંગો તો મળશે, ને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે, શોધો તો જળશે, એ ન્યાય કરવા માટે પ્રભુ પાસેથી સહાય માંગવાની વાત ત્યાં લખવામાં આવી છે. હું બીજાઓની સાથે કેવી રીતે વર્તન કરું, બીજાઓને કઈ રીતે માપું, બીજાઓનો કઈ રીતે ન્યાય કરું, બીજાઓને કઈ રીતે દોષિત ન ઠરાવું, એ માટે પ્રાર્થનાની વિનંતી અહીંયા આપવામાં આવી છે. અને એના સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે માંગો તો તમને મળશે, અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 1 થી 5 કલમમાં જે માળખું છે, એ જ માળખું 6 થી 12 કલમમાં પણ છે, અને એના સંદર્ભમાં જ આ કલમો ત્યાં આપવામાં આવી છે. અને માટે 12મી કલમમાં શું લખેલું છે ખબર છે? માટે જે તમે ચાહો છો કે બીજાઓ તમને કરે, તે તમે પણ તેઓને કરો. એટલે દોષિત ન ઠરાવો, ન્યાય કરવાને માટે પ્રાર્થના કરો, અને પછી 12મી કલમમાં પૂર્ણાહુતિ છે કે તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે વ્યવહાર કરે, એવો વ્યવહાર તમે બીજાઓ માટે પણ કરો. અને માટે એ વ્યાકરણમાં, એ માળખામાં આ 1 થી 12 કલમો લખવામાં આવી છે. હવે 6ઠ્ઠી કલમમાં લખેલું છે કે જે પવિત્ર છે
તે કૂતરાની આગળ ન નાખો. કૂતરા શબ્દ વાપરવામાં આવ્યો છે. જોકે કૂતરા એ ઘણાને માટે વહાલું પ્રાણી હોય છે. અને પછી ભૂંડ શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે ભૂંડ ઘણાને માટે વહાલો ખોરાક પણ હોય છે. ઘણા પોર્ક ખાતા હોય છે. એટલે એમ આજના સમયમાં આ બંને શબ્દ ઘણાને માટે વહાલા હોય છે. પણ ઈસુ ખ્રિસ્તના સમયમાં એક ઉતરતા શબ્દો તરીકે આ શબ્દો વાપરવામાં આવ્યા છે. જો તમે ગીતશાસ્ત્ર 59, 14 અને 15 વાંચો તો ત્યાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને બીજી ઘણી જગ્યાએ એ વાપરવામાં આવ્યો છે. ગીતશાસ્ત્ર 59 કોઈ વાંચશો, 14 અને 15. ફેરા ખાઓ, તેઓ ખાવા સારું રખડતા ફરશે અને તૃપ્ત નહીં થાય તો આખી રાત ભૂખ્યા રહેશે. અહીંયા ડોબરમેન એ જાતિના કૂતરા કે જે ભૂખ્યા રહે અને રખડ્યા કરે એવા સંદર્ભમાં તેઓને માટે ઉતરતા શબ્દો વાપરવામાં આવ્યા છે. અને ભૂંડ જે શબ્દ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ અને યહૂદીઓ માટે પણ અપવિત્ર પ્રાણી. અને જો તમે પ્રકટીકરણમાં જુઓ તો જે ખ્રિસ્ત વિરોધી આવશે એ છેલ્લા સમયે આ અપવિત્ર પ્રાણીનું અર્પણ ચઢાવશે અને ત્યારથી એની ઓળખ લોકોની આગળ ખુલ્લી થશે. હવે આ જે શબ્દ વાપરવામાં આવ્યો છે એમાં 3 શબ્દ હું તમારી આગળ સમજાવવા માંગુ છું. જે પવિત્ર છે એટલે સુવાર્તાની વાત ત્યાં લખવામાં આવી છે. દેવનું જે વચન છે, દેવની જે ઓળખ છે, અનંત જીવનની વાત છે, એ કૂતરાઓની આગળ એટલે કે જેવો એ સુવાર્તાનો વિરોધ કરી રહ્યા છે તેઓને તમે આપશો નહીં. જેઓ હજુ સુધી સાંભળ્યું નથી તેઓને આપશો નહીં એવું નથી લખ્યું. પણ જે લોકો ફાડી ખાવા માંગે છે, જે લોકો તમને ખલાસ કરી નાખવા માંગે છે તેઓની આગળ જઈને તમે નાખશો નહીં. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો. અને તમારા મોતી જે દેવનું વચન છે એ ભૂંડોની આગળ તમે ન નાખો. રખે ને તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તમને ફાડી નાખે. હવે આ જે શબ્દ વાપરવામાં આવ્યો છે તે એ છે કે જો તમે ભૂંડ હોય એને મોતી જો તમે આપો તો એ ખાવાનો પ્રયત્ન કરે અને એને ગમતો ખોરાક નહીં હોય તો એ પોતાના પગ તળે ખૂંદે. અને કારણ કે એ ભૂખ્યું છે અને તમે એને જરૂર મુજબનો ખોરાક નથી આપ્યો તો એ તમારી પાછળ દોડે ને તમને ફાડી ખાય, તમને મારવા દોડે. કારણ કે તમે એને જે જોઈએ છે એ તમે આપ્યું નથી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે તમે જે દેવનું વચન છે, જે પવિત્ર છે, જે સુવાર્તા છે, જે મોતી છે એ કૂતરાઓની આગળ અને ભૂંડોની આગળ ન નાખો. કારણ કે તેઓ એને સમજતા નથી. કારણ કે ગીતશાસ્ત્ર 80 અને 13 એમાં પણ લખવામાં આવ્યું છે કે આ ભૂંડો એ કાદવમાં આળોટે છે, તેઓ ગંદા છે અને તેઓ મોતીની કિંમત જાણતા નથી. અને એવી વ્યક્તિઓ કે જે સુવાર્તાનો ધરાહાર નકાર કરે છે, તેઓ જાણી જોઈને સુવાર્તાને ધિક્કારે છે, તેઓને તમે તમારી સુવાર્તા આપશો નહીં અને તેઓની આગળ તમે એ નાખશો નહીં. હવે આ એક વોર્નિંગ આપણને આપવામાં આવે છે કે તમે મહેરબાની કરીને આ પ્રમાણે દેવના પવિત્ર વચનો લોકોની આગળ આપશો નહીં. યોહાનની સુવાર્તા 4:35 અને 36 કોઈ વાંચશો? યોહાન 4:35 અને 36. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારી નજર ઊંચી કરીને જુઓ. જે ફસલ છે
એની ઓળખ ખ્રિસ્ત આપણને આપશે, પવિત્ર આત્મા આપણને આપશે કે ફસલ આ છે. પણ જે કૂતરા જેવા છે, જે ભૂંડ સમાન છે, જે સુવાર્તાને ધરાહાર નકારે છે, તેઓની આગળ તમે પવિત્ર અને મોતીને નાખશો નહીં તો તેઓ તમને ફાડી ખાશે, તમને વધારે હેરાન કરશે. કારણ કે તેઓને જે જોઈએ છે એની જગ્યાએ તમે બીજું કશું આપી રહ્યા છો અને તેઓને તમે આપશો નહીં. 7 થી 11 જે કલમ છે એને આવું ટાઇટલ આપવામાં આવ્યું છે, નેમ ઇટ એન્ડ ક્લેમ ઇટ થિયોલોજી. નેમ ઇટ એન્ડ ક્લેમ ઇટ થિયોલોજી એટલે તમે નામ દો ને જે જોઈએ મેળવી લો. પણ બાઇબલ એવું કહેતું નથી. ઘણા આવા પ્રકારની સુવાર્તા આપે છે કે અમે રાજાઓના રાજાના બાળકો છીએ અને અમે જે માંગીએ એ બધું જ અમને મળી જાય. બાઇબલ એવું કહેતું નથી. હિબ્રીઓનો પત્ર 11મો અધ્યાય છેલ્લી 12 કલમ જો તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઘણાઓએ વિશ્વાસથી નગરોને જીત્યા, ઘણાઓએ કોટ તોડી પાડ્યા, ઘણાઓએ પોતાના મરી ગયેલા જીવતા પાછા મેળવ્યા, ઘણાઓએ વિશ્વાસથી સિંહોના મોં બંધ કર્યા, પણ ઘણા એવા પણ હતા કે જે રીબાઈને મરી ગયા. તેઓને વિશ્વાસનું કોઈ ફળ મળ્યું નહીં. કેટલા એવા હતા કે જેઓને કરવતથી વેરી નાખવામાં આવ્યા, ઘણાઓને તલવારથી મારી નાખવામાં આવ્યા, ઘણાઓને ચામડાઓમાં સીવી દેવામાં આવ્યા અને તેઓને માટે બચવાનો કોઈ આરો નહોતો. અને છતાં તેઓ વિશ્વાસથી જીવતા રહ્યા. અને માટે નેમ ઇટ એન્ડ ક્લેમ ઇટ એ બાઇબલની થિયોલોજી નથી. ઘણા એને પ્રોસ્પોરિટી ગોસ્પલ તરીકે પણ આપે છે કે તમે જો દેવની પાસે આવશો તો તમે પ્રોસ્પર થઈ જશો, તમે સમૃદ્ધ થઈ જશો, તમારા બંગલા ગાડી થઈ જશે, તમારી પાસે લાખો રૂપિયા આવી જશે, તમારી પાસે કદી માંદગી આવશે નહીં, તમારા બાળકો મોટા ઓફિસરો બની જશે કારણ કે તમે ઈશ્વરના બાળકો હવે થઈ ગયા છો. પણ બાઇબલ એવું કશે કહેતું નથી. પાઉલે માર ખાવો પડ્યો અને પિત્તરને વધસ્તંભે જડી દેવામાં આવ્યો અને યોહાન બાપ્તિસ્માનું ગળું કાપી નાખવામાં આવ્યું. અને માટે તમે માંગો ને તમને મળી જ જશે અને ઠોકોને તમારા માટે ઉઘાડી જ દેવામાં આવશે, એવી બાઇબલની થિયોલોજી નથી. બાઇબલ એવું કહે છે જે દેવની યોજનામાં માંગે છે એને મળે છે. પણ અહીં માંગો ને મળશે એ ન્યાય કરવા માટેની સમજણની પ્રાર્થનાની માંગણી કરવામાં આવી છે. યાકૂબ 1 અને 5 જો જ્ઞાનમાં કોઈ અપૂર્ણ છે તો તમે માંગો અને ઈશ્વર કે જે ઠપકો આપતો નથી પણ ઉદારતાથી આપે છે એ તમને આપશે. એ વચન યાકૂબ 1 અને 5 આપવામાં આવ્યું છે. અને માટે ત્યાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે તમે પ્રાર્થના કરો. 1 રાજા 3 અને 4 આખો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં આ જ ન્યાય કરવા માટે સહાયની માંગણીની વાત ત્યાં કરવામાં આવી છે. લેવીય 19 અને 18 કોઈ વાંચશો? બીજા ઉપર તું ખાર ન રાખ એટલે જે કડવાશ કાયમને માટે રાખી મૂકવી અથવા તો એક ધિક્કાર કોઈકના માટે રાખી મૂકો એને માટે પ્રભુ ના પડે. કારણ કે 7મી કલમથી શું લખેલું છે? માંગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. કેમ કે જે હરેક માંગે છે તે પામે છે ને જે શોધે છે તેને જડે છે ને જે ઠોકે છે તેને ઉઘાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારો આકાશમાંનો બાપ જેની બાપની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. માટે
જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો. અને માટે ન્યાય કરવા, બીજાઓની સાથે વ્યવહાર કરવા, માંગણી કરવાની વાત અહીંયા લખવામાં આવી છે. તમે જુઓ માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 44મી કલમ કોઈ વાંચશો? અહીંયા પણ પ્રાર્થનાની જ વાત લખવામાં આવી છે. હું બીજાને કઈ રીતે મારો પ્રેમ દર્શાવી શકીશ? વેરીઓ પર પ્રેમ, જેઓ પૂઠે લાગે છે તેઓને માટે પ્રેમ. તો બાઇબલ એવું કહે છે કે તેઓને માટે તમે પ્રાર્થના કરો. અહીંયા ન્યાય કરવાની બાબત, દોષિત ઠરાવવાની બાબત, મારી આંખમાં જે ભારોટીઓ છે એને સમજવાની, એને પહેલા કાઢવાની વાત. અને પ્રભુનું વચન કહે છે તમે માંગો તમને મળશે, શોધો તમને જળશે, ખટખટાવો તમારે સારું ઉઘાડવામાં આવશે. અને માટે એનું જે શીર્ષક છે તે આ પ્રમાણે છે: બી સ્લો ટુ જજ અધર્સ એન્ડ ક્વિક ટુ જજ યોરસેલ્ફ. જ્યારે બીજાનો ન્યાય કરવાનો હોય ત્યારે ધીમા પડો, તમારો પોતાનો ન્યાય કરવાનો હોય તો ઉતાવળ કરો. પહેલા હું કેવો છું એ મારે જોવાની જરૂર છે. કેટલી બધી વખત એવું થાય છે કે કોઈક વ્યક્તિએ કંઈક ખોટું કર્યું છે, મારા સાંભળવામાં આવ્યું છે, અને થોડા દિવસ પછીથી જ્યારે હું એને મળું છું, હું એને ઠપકો આપવા બેસું છું. તારે આવું નહોતું કરવું જોઈતું, ત્યાં કર્યું એ બહુ ખરાબ કર્યું છે. પણ મને ખબર નથી કે એનાથી જે પાપ થયું છે અને અઠવાડિયા પછી હું એને મળું છું, એ અઠવાડિયાની વચ્ચે પ્રભુએ એની સાથે વાત કરી છે, એણે પોતે પાપોની માફી માંગી લીધી છે, એ પ્રભુની આગળ ન્યાય ઠરી ચૂક્યો છે. મને એમાંથી કશાની ખબર નથી, પણ હું જ્યારે એની આગળ જાઉં છું, હું એને એ જ દોષિત, ગુનેગાર, પાપી, એણે જે કામ કર્યું છે બહુ જ ખરાબ છે એમ કરીને એની ઉપર હું તૂટી પડું છું અને હું એનો ન્યાય કરું છું. હું કદી સાંભળતો નથી, એને પૂછતો નથી કે ભાઈ શું થયું, કેમ આવું થયું, કઈ રીતે આવું થયું. અને જો એ વ્યક્તિ એમ કહે છે કે હા પ્રભુએ મારી સાથે વાત કરી છે અને મેં પ્રભુની પાસે માફી માંગી છે, તો પછીથી એને ઉત્તેજન આપવાની જરૂર છે, એને શાબાશી આપવાની જરૂર છે. અને માટે પ્રભુ કહે છે કે આપણે કેટલી બધી વખત ઢોંગ કરીએ છીએ. મેં જે પાપ કર્યું છે એ પાપને હું છુપાવું છું, અને એવું જ પાપ જો બીજી કોઈ વ્યક્તિ કરે છે તો હું એને છળે ચોક લોકોની આગળ નિંદા પાત્ર ઠરાવું છું. હું એવું બતાવું છું કે આ વ્યક્તિ બહુ જ ખરાબ છે, આ વ્યક્તિમાં જરાય કશું સારું નથી, અને આ વ્યક્તિ શિક્ષાને પાત્ર છે, એ ખરેખર દોષિત છે. માટે પ્રભુ એવું કહે છે કે માટે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. આ એનું કન્ક્લુઝન છે, આ એનો નિચોડ છે. તમને એવું લાગે છે કે બીજાઓ મારા માટે આટલી વાતો કરે, આવું કાર્ય કરે, તો બેટર છે કે તમે તેઓને માટે કરો, કે જેથી કરીને પ્રભુનો નિયમ આપણામાં સંપૂર્ણ થાય. અને માટે લાગુકરણના થોડાક પ્રશ્નો હું તમને પૂછીને બંધ કરવા માંગુ છું. પહેલો પ્રશ્ન આ છે: ક્યારે મેં કોઈનો અયોગ્ય રીતે ન્યાય કર્યો છે? એવું બન્યું છે મેં અયોગ્ય રીતે ન્યાય કર્યો છે? શું હું એ વ્યક્તિની જગ્યાએ હોતે તો બહુ સારું મેં કર્યું હોતે? અને માટે મેં બીજાઓનો ન્યાય ક્યારે કર્યો છે? બીજો પ્રશ્ન: હું પોતે જે પાપ કરું છું અથવા તો કર્યા છે એવા જ પાપ જ્યારે બીજા કરે છે ત્યારે હું તેઓને કેવી રીતે દોષિત ઠરાવું છું? મેં જ્યારે પાપ કર્યા છે એ કદાચ છુપાયેલા છે, બીજાઓને ખબર પડી નથી, બીજાએ કોઈકે પાપ કર્યું જાહેર થઈ ગયું, તો હું એ લોકોની સાથે કેવી રીતે વ્યવહાર કરું છું? એ બીજો એક પ્રશ્ન છે.
ત્રીજો પ્રશ્ન, શું મેં કોઈ અયોગ્ય વ્યક્તિને સુવાર્તા આપી છે? અથવા તો એના સંદર્ભમાં કે મારે કોને સુવાર્તા આપવી એ મારે સમજવાની જરૂર છે. કારણ કે પ્રભુનું વચન કહે છે કે ફસલ પાકી ચૂકી છે, તમારી નજર ઊંચી કરીને તમે જુઓ. અને માટે જેઓ કૂતરા સમાન અને ભૂંડ સમાન છે, કે જેઓ સુવાર્તાને ફાડી નાખવા માંગે છે, એવી વ્યક્તિઓની પાસે સુવાર્તા લઈને જશો નહીં. અને છેલ્લો પ્રશ્ન છે, હું મારી પોતાની સાથે વર્તન કરતો હોઉં એવી રીતે બીજાઓ સાથે વર્તન કરવાનું શું હું શીખ્યો છું? હું મારી પોતાની સાથે વર્તન કરતો હોઉં એવી રીતે બીજાઓ સાથે વર્તન કરવાનું શું હું શીખ્યો છું? અને આજના દિવસની મારી એ પ્રાર્થના છે કે પ્રભુ આપણને, હું ઈચ્છું છું કે લોકો મારી સાથે આવું વર્તન કરે, એવું વર્તન હું બીજાઓ સાથે કરનારો થાઉં, કે જેથી કરીને નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સાર આ જ છે, એ મારા જીવનમાં પૂર્ણ થાય. આમેન. પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, આ સમયના માટે તમારો આભાર. અને તમારું વચન તમને કહે છે કે તમે કોઈને દોષિત ન ઠરાવો. જે માપથી તમે માપીને આપો છો એ જ માપથી તમને માપીને આપવામાં આવશે. અને માટે અમારી પ્રાર્થના છે પ્રભુ, અમારી આંખમાં જે ભારોટીઓ છે એને સમજવાને માટે અમને સહાય કરો પ્રભુ. એવી બાબત કે જે અમે પોતે કરી રહ્યા છે કે જે ખોટી છે, પ્રભુ એને સમજવાને માટે અમને સહાય કરો. અને જ્યારે બીજાઓનો ન્યાય કરવાનો આવે ત્યારે કોમળતાથી, હળવાશથી, ધીમેથી, અને અંતિમ ન્યાય એ તમારું કાર્ય છે. અને માટે અમે તમારા ઉપર છોડીએ પ્રભુ. સુવાર્તા આપવાની સમજણ તમે અમને આપો, કે જેથી કરીને અમે યોગ્ય વ્યક્તિઓને સુવાર્તા આપી શકીએ. અને માટે તમારા હાથોમાં સોંપાય છે. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.